હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો રામ રામ, જય માતાજી, અને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ તો મજામાં છીએ. તો આજે તમારા માટે સ્પેશિયલ એક રેસીપી લઈને આવી ગયા છીએ. રેસીપીનું નામ છે ઇડલી સાંભર. તો અમે કઈ રીતે ઇડલી સાંભર બનાવીએ છીએ એ તમને વિડીયોની અંદર સરસ મજાની રેસીપી જણાવશું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો હવે બનાવીએ આપણે ઇડલી સાંભર. તો આજે આપણે ઇડલી સાંભાર બનાવવાનું છે. સાંભાર બનાવવા માટે મેં કુકરમાં થોડી દાળ લઈ લીધી છે. દાળને થોડી વાર માટે પલળવા દીધી હતી એટલે જલ્દી ચડી જાય. તો એમાં આપણે હવે એડ કરવાનું છે જે બધું મેં પહેલાંથી જ રેડી કરી રાખ્યું છે. બટેકા, આંબલી, ડુંગળી, ટમેટાં, મરચાં, પછી થોડું હળદર, મીઠું, તેલ, એવી રીતના બધી તમારી ગ્રેવીમાં તમને દૂધી જે અલગ અલગ ગાજર જે ભાવતું હોય તમે તમારી રીતના એડ કરી શકો છો. મારી પાસે આટલી વસ્તુ પડી હતી હમણાં હાલ માટે એટલે મેં આટલી જ વસ્તુ રાખી છે. તો ચાલો આપણે એમાં બધું પહેલાં એડ કરી લઈએ. થોડી આંબલી પણ એડ કરીશું, બટેકા, ડુંગળી, ટમાટર, થોડી હળદર એડ કરી દઈશું એમાં. થોડું મીઠું, થોડું તેલ એડ કરી દઈશું તેથી દાળ ઉભરાય નહીં. આપણે ગરમ થવા માટે મૂકવાનું છે. જ્યાં લગી પાણી ઉકળી ના જાય ત્યાં લગી એને ગરમ થવા દેવાનું છે અને એમાં થોડું મીઠું એડ કરવાનું છે. ઇડલી માટેનું ખીરું રેડી થઈ ગયું છે. આપણે હવે એમાં થોડું ઇડલીનું મીઠું એડ કરી દઈશું. વધારે એડ નથી કરવાનું, મીડિયમ એડ કરવાનું છે. હવે ઇડલીના વાસણમાં બધામાં ઇડલી આપણે થોડી થોડી કરીને બધામાં ભરી દેવાની છે. એમાં થોડું થોડું કરીને તેલ લગાવી દીધું છે જેથી ઇડલી ચોટી ના જાય. તો આપણી ઇડલી બધી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ગરમ પાણીમાં મૂકવાનું છે. તો એના માટે પહેલાં હું 1 બાય 1 બધા એને અંદર એડ કરી લઉં. હવે આપણે એને પાણીમાં રાખી દઈશું. પાણી મસ્ત મજાનું ઉકળી ગયું છે. હવે એને 10 કે 15 મિનિટ સુધી આમ જ રહેવા દેવાનું છે, પણ એના પર થાળી ઢાંકી દેવાની છે. તો આપણી મસ્ત મજાની એવી ઇડલી થઈ ગઈ છે. એને થોડી વાર પછી 15 કે 20 મિનિટ થઈ જાય એટલે જોઈ દેવાનું કે કાચી તો નથી રહી ગઈ ને. હજી એને 2-3 મિનિટ આમ જ રહેવા દઈશું. સાંભારના વઘાર માટે આપણે કઢાઈ ઉપર મૂકી દીધી છે. હવે કઢાઈમાં 2 બાઉલ જેટલું તેલ લઈ લઈશું. તમને જે પ્રમાણે તેલ ભાવતું હોય એ પ્રમાણે તેલ એડ કરવાનું. જાજુ તેલવાળું જોઈએ તો જાજુ, ઓછું તો ઓછું. તેલને એકદમ ગરમ થવા દેવાનું છે. એકદમ ગરમ થઈ જાય ને પછી આપણે એમાં રાઈ જીરું એડ કરવાનું છે. કેમ કે રાઈ ફૂટવાનો અવાજ આવવો જોઈએ તો એમાં સુગંધ આવે થોડી. તો મસ્ત મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ એડ કરીશું. હવે જીરું એડ કરી દઈશું. હવે એમાં મરચું એડ કરવાનું છે, લસણવાળું અને કોરું. લસણવાળું. હવે આપણે એમાં સાંભાર એડ કરીશું.
હવે એમાં થોડો ગરમ મસાલો એડ કરી દઈશું, સ્વાદ અનુસાર, વધારે નહીં, અને ધાણા ભાજી. જો તો મસ્ત મજાનો આપણો સાંભાર રેડી થઈ ગયો છે. ફાઇનલી જો અમારે ઇડલી સાંભાર બનીને રેડી થઈ ગયું છે. જો તમે અમારા મેડમે સરસ મજાની ઇડલી સાંભાર બનાવી નાખી છે અને જો બાજુમાં બેસી ગયા છે. તો જો આવી અમારી રેસીપી હતી. તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.